ભૂકંપ સંભવિત ઝોન 6 માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપની વરસી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરહદી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી છે। ગત મધરાત્રે કચ્છના ખાવડા વિસ્તારમાં 4.1ની તીવ્રતાનો મોટો ભૂકંપનો આંચકો નોંધાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો। ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ આંચકો રાત્રે 1:22 કલાકે અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ખાવડાથી અંદાજે 55 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં જમીનમાં 11.6 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું। નોંધનીય છે કે કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે। ખાવડાના આ મોટા આંચકા પહેલા શુક્રવારે વહેલી સવારે રાપર પંથકમાં પણ 2.5ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો। અગાઉ ડિસેમ્બર 2025ના અંતિમ સપ્તાહમાં પણ રાપરથી 43 કિલોમીટર દૂર 4.4ની તીવ્રતાનો શક્તિશાળી આંચકો આવ્યો હતો, જેના પગલે અત્યાર સુધીમાં નાના મોટા 17થી વધુ આફ્ટર શોક્સ એટલે કે કંપન નોંધાઈ ચૂક્યા છે। સતત ધ્રુજતી ધરાને કારણે તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। 2001ના ભૂકંપની યાદો તાજી થતા સરહદી પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે 16 તારીખથી આજે 17 તારીખની વચમાં કચ્છની અંદર 6થી વધારે ભૂકંપ નોંધાયા, જેની અંદર ગઈકાલે 16 તારીખે સવારે 5:30 વાગ્યાની આજુબાજુ એક ભૂકંપ આવેલો। સવારે જે 5:30 વાગ્યાની આજુબાજુ ભૂકંપ આવેલો એ નોર્થ વાગડ ફોલ્ટ, જે એકલનો રણની કાંધી, જે હમણાં છેલ્લા મહિનામાં બહુ બધા ભૂકંપ આવ્યા ત્યાં આવેલો હતો, જે 2:30ની આજુબાજુનો હતો। પાછો સેમ 16 તારીખના બપોરે 1:45 થી 2ની વચ્ચે બીજો ભૂકંપ આવેલો, જેની તીવ્રતા અગેન 2:30ની હતી। એ એક્ઝેક્ટ 2001નો જે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું મનફરાની આજુબાજુ આવેલો હતો, એટલે 2001ના ઝોનમાં આવેલો હતો। પણ આજે સવારે વહેલી પરોઢે મતલબ એટલે કાલ રાતના 1:15 થી કરી અને 2 ને 2:15ની વચ્ચે 1 કલાકની અંદર 4 ભૂકંપ આવ્યા, જેમાં સૌથી પહેલો ભૂકંપ 4.1નો મેગ્નિટ્યુડનો આવ્યો, અને ત્યારબાદ ત્યાં કને બીજા 3 ભૂકંપ બીજા આવી ગયા, જે ખડીરથી મતલબ ધોળાવીરાથી નોર્થમાં પાકિસ્તાન ઇન્ડિયાની બોર્ડર ઉપર આવેલો। ભલે એનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં હતું, પણ જીઓલોજીકલી રીતે જોવા જઈએ તો કચ્છ બેસિન જે છે, જેની અંદર બહુ બધી ફોલ્ટ લાઇન છે, તો કચ્છ બેસિનની જે બાઉન્ડ્રી છે, જેને નગર પાર્કર ફોલ્ટ કહેવામાં આવે છે, કે ત્યાં એક નગર પાર્કર ડુંગર છે, અને અથવા તો જે શાર્પ કોન્ટેક્ટ છે, જ્યાં થાર ડેઝર્ટ પાકિસ્તાનમાં દેખાય છે અને રણનું બાઉન્ડ્રી છે, એને નગર પાર્કર ફોલ્ટ કહેવામાં આવે છે, એના ઉપર ભૂકંપ આવેલા હતા। અને છેલ્લા 5 વર્ષની અંદર ત્યાં કને 20થી વધુ ભૂકંપ 3.5 મેગ્નિટ્યુડના આવી ચૂક્યા છે, અને ફોલ્ટની અંદર એક્ટિવિટી ઓમે જોવા જઈએ તો 2001ના ભૂકંપ પછી ઘણી બધી જોવા મળી છે। તો વિવિધ પ્રકારના, જેને કહેવાય કે આ 2 દિવસમાં વળી પાછા 3 ફોલ્ટની અંદર ભૂકંપ આવ્યા। એક તો 2001નું કેન્દ્રબિંદુ, જેને સાઉથ વાગડ ફોલ્ટ અને કચ્છ મેનલેન્ડ ફોલ્ટનું સ્ટેપ ઓવર ઝોન કહેવાય। બીજું નોર્થ વાગડ ફોલ્ટ, જેમાં હમણાં ભૂકંપ છેલ્લા 1.5-2 મહિનાથી જોવા મળ્યા છે, અને ત્રીજું 4.1 મિનિટનું, એની અસર ખરેખર જોવા જઈએ તો ખડીર વિસ્તારમાં કે ત્યાં થઈ જશે, અને મતલબ લોકોએ અનુભવ્યો હશે। અને આ જે ભૂકંપ અગેન આપણે ચેતવે છે કે આપણે આ ઝોન 5માં છીએ અને આપણે હંમેશા એલર્ટ રહેવું જોઈએ। યુઝ્યુઅલી જ્યારે 2 કે 4 મેગ્નિટ્યુડના આંચકા આવે ત્યારે એવું ન હોય કે ઘર પડી જાય કે હું, પણ જ્યારે 4થી વધારે મેગ્નિટ્યુડના આંચકા આવે ત્યારે ઘરની અંદર તિરાડ થવી કે નાનકડા મોટા નુકસાનની શરૂઆત કહેવાય। 5 થી 5.5 મેગ્નિટ્યુડના ઉપર તો ઘર પડવાના ચાન્સ કહેવાય। કચ્છની અંદર જ્યારે આપણે જોવા જઈએ તો ઘણી બધી બિલ્ડિંગ આજે 25 વર્ષ પૂરા થઈ ગયા છે, હજી ઘણા બધા ગામ એવા છે કે જ્યાં કને ભૂકંપ પહેલાંના મકાનની બિલ્ડિંગ ઊભી છે, જે કન્સ્ટ્રક્શન પહેલાંના છે। અને યુઝ્યુઅલી આપણે જે રીતનું આપણે કેમ વાહન અહીંયા જોઈએ તો વાહન કટાઈ જાય, આપણે જોજો દરિયા કિનારાના વાહન બધે કટાઈ જાય, એવી રીતે આપણે જે કચ્છના જે ક્લાઇમેટ છે, જ્યાં એક્સ્ટ્રીમલી ઠંડી પણ પડે ને એક્સ્ટ્રીમલી ગરમી પણ થાય, વરસાદ પણ પડે, તો આપણા જે ક્રેક્સના કારણે ઘણા બધા સળિયા જે હોય, જે મતલબ આપણે પિલર્સના સળિયા, એનું પણ ઇરોઝન થાય, એનું પણ રસ્ટિંગ કાટ લાગે એને, અને જર્જરિત જ્યારે ઇમારત હોય ત્યારે આપણે ખરેખર કોઈક સારા સિવિલ સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે એનું ઓડિટ કરાવી લેવું જોઈએ। જીઓલોજિસ્ટની સલાહ લઈ અને આપણે ખ્યાલ પણ પડવી જોઈએ કે કયા ઝોન મતલબ કયા એરિયામાં છે, ફોલ્ટની આજુબાજુ છે, અને જો પ્રોપર આપણે ન લાગે એ સ્ટ્રક્ચર તો એને આઈધર રિનોવેશન અથવા તો એને એ જગ્યાએ છોડીને પાછું એને બીજું બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ।